ભાઈ તારું પૈતું કે નહીં? શું એ જરા છૂટાછેડા થયા કે નહીં? રીસાઈને સાસરે વહી જાય એને છૂટાછેડા ના કહેવાય. 40 ના ડઝન મળે ને કેળા ના કહેવાય. એવું કંઈક કર ને ભાઈ કે હું જાઉં ગોઠવાય. પછી બધી છોકરી કેવી જોઈએ મને બાય બાય. પછી હું ગાડી ચાલુ કરીને ઘરે વયો જઈશ. પછી નહીં ક્યાં પથારી ફેરવે કરવાનું હે કરને. એના માટે તારા મંદિરમાં શ્રીફળ વધારવું પડે. માર્કેટમાં તો આવે છે ઘણા પ્રકારના ફળ, તો તે કેમ કીધું ખાલી વધારવાનું શ્રીફળ? એ ભગવાનને વધુ વાલું હોય છે. એક શ્રીફળ કેટલાનું હોય ભાઈ? ખાલી 21 રૂપિયાનું. બસ ખાલી 21 રૂપિયાનું. લાય 21 રૂપિયા લેતો આવો મને શ્રીફળ. એમાં ઉતાવળ નથી કઈ. તારી પાસે જયારે પૈસા હોય ને ત્યારે વધારે ને તો પણ ચાલે. એમ મારે તો ઉતાવળ છે ને. અરે તારું પાકીટ. એમની તું ફળ તો ભાઈ મને ક્યાંથી મળેલા? હું ફોડું તો મને મળશે. બગડેલ જ નીકળશે. હું બગડેલા એટલે નહીં થાય એમ? અરે થઈ જ જાય ને યાર, હું વાત કરે. તારી મેં કિસ્મત તો કરી બગડેલી હે જ. મળી જાય યાર, હું આમ ટેન્શન લેસ. આપણે નથી ખુલતું ભાઈ. પેલા જ કહેતો હતો. હવે જો તું કેવું શ્રીફળ તારું મીઠું નીકળે ને એકદમ પાણી વાળું. અત્યારથી કાળું દેખાય એમ. કાળી તો તારી જિંદગી થઈ જવાની બધા. ભલે જિંદગી થઈ ગઈ હોય મારી કાળી, પછી તો કે ક્યારે મળશે મારા વાળી? ક્યારે હે મળી જા ભાઈ, આવતો કેમ હે મળી જા. તો વાંધો નહીં, લાય લાય આયા ને ભાઈ. હા ભાઈ. એટલે આ શ્રીફળ તો કાળું નીકળ્યું. હવે છોકરી મળશે કે નહીં? જાય જ ને એલા મળી. ઉમે તે ક્યાં ખાલી રાખી હે એકે ગલી? તે આપી દીધી મને તાળું ખોલવાની ચાવી, પણ એ તો કે છોકરી ક્યાંથી લાવી? જો દેખાણી. હાલો હાલો આપણી ગાડી કાઢો. કઈ ગાડી? ઓ એ તો ભૂલાઈ ગયું નહીં, આપણે બે હાલીને આવ્યા. છાનું નો માલ તો હોય નકર હમણાં સિંઘમનો ફડાકો ખાય. હાલ ઓલી છોકરીનું 10 વાળી ચોકલેટ તો લઈ જવી પડશે નહીં? ઓહો 10 રૂપિયા આવશે ક્યાંથી? આપણી ઉપર ભગવાનની દયા તો હે. અલ્યા તારું પાકીટ. તમે મને બહુ ગમો છો. કેમ હમણાં ઝાડા થઈ ગયા? હમણાં બહુ જમો છો? હમણાં છે વેકેશનની રજા એટલે જ આવે છે ખાવામાં મજા. હમણાં તું ખાઈ ખાઈને બહુ થઈ ગયો જાડી. હું તને પહેલા જ કહી દઉં, લગ્ન પછી મારાથી નહીં ડબલમાં ગાડી. એ તો હું હાકી લઈશ ને. તને આવડે હાંકતા? હા. તો તે અત્યાર લગી શું શું હાંક્યું? બ્લેન્ડર, મિક્સર, આ તો મને ફૂલ ફાવે. હું ફાસમ ફાસ હાકું. જો હું તમને એક વાત કહું. પહેલા તમને ચોકલેટ ખવડાવું એટલે તમે તમારું મોઢું ખોલો, પછી એક વાત નહીં 2 વાત બોલો. આમ અત્યાર સુધી તમારી ઘરે કેટલા છોકરા ચક્કર મારી ગયા? એટલે કે કેટલા છોકરા તમને જોઈ ગયા? 17 જોઈ ગયા છે, 18માં તમે છો. આખા ગામને ઉડાડું હું ગારો ને મારો તમારામાં 18મો વારો? હાલો ને વાંધો નહીં, ચાલશે. જો હું તમને હજી એક વાત કહું. હા પૂછો પૂછો. આપણે બે એકલા હોય તો તમે શું કરો? આપણે બે એકલા હોય ને તો તમને હું છે ને સાબુ પાણીએ ધોઈ નાખું. હવે આને કઈ પૂછું કે નહીં? હાલને એક ટ્રાય કરી લઉં. આમ તમે અત્યાર સુધી શું અલગ જોયું હે? બાટલો. બાટલો?
હા બધાના ઘરે છે ને લાલ કલરનો બાટલો હોય. અમારા બાજુવાળા દીનુ કાકા છે ને એના ઘરે કાળા કલરનો બાટલો છે. અને મારા પપ્પા કહેતા હતા એ બાટલો છે ને અમારો જ છે. એવું હે? હા. તો હાલો હું જાઉં હો હવે. ના ના એક કિસ તો આપતા જાઓ. ના ના મારી પાસે છૂટા નથી. અરે કિસ કિસ. નાની નાની પપ્પીઓ કરે ને એને કિસ ના કહેવાય. ને કોઈ સિગરેટ પીને યાદ કરે ને એને મિસ ના કહેવાય. અને હા ઓલી નાની નાની રકાબી હોય ને એને ડીશ ના કહેવાય. હાલો તો હું જાઉં હો હવે. હા હાલો પછી મળીએ. બધા છોકરા મને ઓળખે છે ગલીએ ગલીએ. શું થયું ભાઈ? જેટલું ખરાબ હતું ને ઓલું શ્રીફળ એટલું જ ખરાબ હતું આ ફળ. 21 રૂપિયાની નુકસાની ગઈ. આ ભગવાન મારે 21 રૂપિયા જોઈએ બસ. થેન્ક યુ ભગવાન. આમ જો હું તને એક વાત કહું, આજે તે 2 વાર મારું ખાલી પાકેટ મારી લીધું અને તારું ભરેલું પાકેટ મને આપતો હતો અને એ પાકેટમાંથી મેં 500 રૂપિયા વાપરી નાખ્યા. તોય તું નુકસાનીમાં તો હોય નહીં. તે મને 500 રૂપિયા વાપરી નાખ્યા. જો છો ને તું 500 રૂપિયાની નુકસાની ગઈ ને છોકરી ના મળી. હાલ હવે આમ. હેલો મિત્રો, કેમ છો તમે બધા? તો અમને ખબર છે કે ઘણા ટાઈમ પછી અમારો યુટ્યુબમાં વિડીયો આવ્યો છે. તો વિડીયો ગમ્યો હોય તો અત્યારે લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે જલ્દી ફાસ્ટ વિડીયો આવતા રહેશે. અને હા, નવા કોમેડી રીલ્સ જોવા માટે બંનેની ઇન્સ્ટા આઈડીને ફોલો કરો. ઇન્સ્ટા આઈડી છે કે હેમનાણી અને અંકિત કંસાગરા. ફાસ્ટ ફોલો ફાસ્ટ. થેન્ક યુ.